ગુજરાતના રાજકારણમાં એક જ આંકડો ગુંજી રહ્યો છે, 75 લાખ 75 લાખ. મને તમે 75 લાખ આપો. એમાં 75 લાખની માંગણી આપણે કરી. 75 લાખના તોડકાન મુદ્દાઓ ઉપર નર્મદા જિલ્લામાં શરૂ થયેલો આ પોલિટિકલ ડ્રામા હવે ગાંધીનગર સુધી પહોંચ્યું છે. આ માત્ર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે કે 2027ની ચૂંટણીનું રિહર્સલ? ચાલો જોઈએ આજના આ રિપોર્ટમાં. તો વાતમાં એમ છે કે મામલો ત્યારે ગરમાયો જ્યારે ભાજપના દિગ્ગજ નેતા આપણા ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ સીધો આક્ષેપ કર્યો. તેમનો સીધો આક્ષેપ એમ છે કે આપના નેતા ચૈતર વસાવાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પાસે 75 લાખની સેવા માંગી હતી. ચર્ચાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો. એક નહીં બે વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો. હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ નહીં હોતો. પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો. હવે સવાલ એ છે કે આ ખરેખર તોડ હતો કે રાજકીય ખેંચતાણ છે? આ આખા પ્રકરણમાં સૌથી રસપ્રદ પાત્ર ગણાતું આપણા નર્મદા જિલ્લાના કલેક્ટર પક્ષ પલટા જેવી ઝડપે નિવેદનો બદલ્યા. પહેલા નિવેદનમાં કહ્યું કે કંઈ થયું જ નથી અને ત્યાર પછી સાંસદની હાજરીમાં એમને સ્વીકાર્યું કે ફરિયાદ તો આવી છે સાહેબ. કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખની માંગણી કરે છે. આ પ્રશાસન ચાલે છે કે પછી પેલી જૂની કહેવત જેવા જેવી વાણી? હવે આ જંગમાં કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ એન્ટ્રી લીધી છે. નર્મદા જિલ્લાની અંદર 75 લાખના તોડકાન મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે માત્ર નિવેદનબાજી ચાલી રહેલી છે અને એની અંદર કલેક્ટર અને બીજા અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી રહેલી છે. ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને સીધું કહી દીધું છે કે આ લૂંટ ચાલી રહી છે. કોંગ્રેસની માંગ છે કે કોઈ રાજકીય રમત રમાય એ પહેલા નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની તપાસ થવી જોઈએ, કારણ કે અહીંયા દાળમાં કંઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે. તો બીજી બાજુ ભરૂચના મનસુખ વસાવાએ સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે, જો ચોક્કસ તપાસ નહીં થાય તો હું કેસરીઓ ભાજપ છોડી દઈશ. ભાઈ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. હવે જોવાનું એ રહેશે કે ભાજપ તેમના બાહુબલીને સાચવશે કે મામલો રફે દફે કરી દેશે. આક્ષેપો ગંભીર છે અને તપાસની માંગ પ્રબળ, પણ શું જનતાને ક્યારે સત્ય જાણવા મળશે કે પછી આ 75